નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા સહિત રાજ્યભરના હજ યાત્રા પર જવા ઈચ્છુક અરજદારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા હજ યાત્રા માટે અરજી ફોર્મ ભરવાની સમયમર્યાદામાં 4 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ હજ યાત્રા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 જુલાઈ નક્કી કરવામાં આવી હતી, પરંતુ યાત્રાળુઓની સુવિધા અને વધતી માંગને ધ્યાનમાં રાખીને હવે અરજી માટે વધારાનો સમય આપવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ સામાજિક કાર્યકર ફારૂક સોની દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ અરજી કરવાની સમયમર્યાદા વધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા સમયમર્યાદામાં 4 દિવસનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી હજ યાત્રા માટે હજુ સુધી અરજી ન કરી શકેલા અને અનેક યાત્રાળુઓને મોટી રાહત મળી છે. હવે તેઓ વધારાના સમયગાળા દરમિયાન પોતાની અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. સમયમર્યાદા વધારવાના નિર્ણય બદલ સામાજિક કાર્યકર ફારૂક સોનીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો અને યાત્રાળુઓના હિતમાં લેવાયેલા નિર્ણયની પ્રશંસા કરી હતી. ગુજરાત રાજ્ય હજ કમિટીમાંથી 2027માં હજ માટે જનાર હાજીઓ માટે 20 જુલાઈ છેલ્લી તારીખ હજ ફોર્મ ભરવાની હતી, જેને લઈને મેં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને પત્ર દ્વારા જાણ કરેલી કે અત્યારે ગુજરાતની અંદર પાસપોર્ટની અંદર ઘણા વેટિંગ ચાલી રહ્યા છે અને અમુક લોકોએ જે વેટિંગ માટે આપેલા જે પાસપોર્ટ એમાં વિલંબ થોડુંક થઈ રહ્યું છે. તો આપશ્રીને નમ્ર અરજ છે કે આ 10 દિવસ ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાવવામાં આવે હાજીઓના હિતમાં. તો મુખ્યમંત્રી લોકલાડીલા ભૂપેન્દ્ર પટેલ સાહેબ, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે જે જનતાના હિતમાં ઘણા સારું કામ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી, ને જનતાના હિતમાં ખાસ કરીને મુસ્લિમ સમાજના હાજીઓના હિતમાં એમને જે નિર્ણય લીધો છે, તો મેં પત્ર દ્વારા આજે પણ એમને મેલ કરીને જાણ કરી છે કે એમનો આભાર વ્યક્ત કરું છું કે એમને જે 4 દિવસ લંબાયા, તો 4 દિવસ લંબાવવાથી જેના પાસપોર્ટ રહી ગયા છે, જે નવા ફોર્મ હજુ અત્યારે લોકો બીજા બી ભરી રહ્યા છે, તો 4 દિવસ લંબાવવાથી ઘણા હાજીઓ હજ પડવા જશે, એનું પુણ્ય પણ એમને મળશે. અને જે નિર્ણય લીધો છે મુસ્લિમ સમાજ માટે, હાજીઓ માટે, તો એમને હું આવકારું છું ને માનનીય લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનું મુસ્લિમ સમાજ તરફથી એમનું અભિવાદન કરું છું.